હાલો, અત્યારે અમે હરિદ્વારના એક ગંગા ઘાટે આવી રહ્યા છીએ. ત્યાં એક તર્પણ વિધિ અને જે આયોજન ગોરબાપાએ કર્યું છે એ ગોરબાપાને આપણે થોડીક વાર મળશું અને ગોરબાપાને પૂછશું કે આ વિધિ તમે શેની કરી રહ્યા છો એ વિશેની આપણે ગોરબાપા આગળ પણ માહિતી લેવું. અને ગોરબાપા, દાદા શું છે નામ તમારું? મારું નામ રોહિતભાઈ દવે છે. અને તમે અહીંયા અત્યારે શું કરી રહ્યા છો? આ જે ગુજરી ગયા હોય એના અસ્થિનું પૂજન કરીને અસ્થિને પધરાવા. તો આ તમારા યજમાન છે? હા, યજમાનને પણ પૂછશો આપણે. શું નામ છે તમારું? કાનજીભાઈ ગણેશભાઈ ડાયાણી. અને તમે શું માટે આવ્યા છો? અમે બાના અસ્થિ પધરાવા આવ્યા છીએ. બાનું દેહાંત થયું 17/8/2024. 17/8/2024 નું દેહાંત થયેલું છે અને આજ 27/3/2025 ના દિવસે એના અસ્થિનું વિસર્જન ગંગામાં કરવા માટે આવેલા છે. જી સર. તો તમે અત્યારે હવે આવડો એની વિધિ કરી રહ્યા છો? એની વિધિ કરી રહ્યા છે. જી સર, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હજી અમારી સાથે પણ એક ભાઈ જોડાઈ ગયા છે, એમને પણ આપણે પૂછશું કે ભાઈ તમારું શું નામ છે? મારું નામ ગોબરભાઈ પુરાભાઈ. અને ક્યાં ગામથી આવો છો? જલાલપુર. અને શું માટે આવ્યા છો? અસ્થિ વિસર્જન માટે. અસ્થિ વિસર્જન માટે. અને અત્યારે તમે એની વિધિ કરી રહ્યા છો? હા હા. અને વિધિ આપણા બાનો છે કે દાદા છે? મારા બાનું. બાનું. બાના નામ શું હતું? લાભુબેન. લાભુબેન. એને બોલી આવ્યા હતા. હા. અને આપણે સાહેબ બાનું નામ શું હતું? ગોદાવરીબેન ગણેશભાઈ ડાયાણી. અને બીજા એક મારા ભત્રીજા બાબુભાઈ હિરજીભાઈ ડાયાણીનું એક અવસાન થયેલું છે. એમના પણ અસ્થિ લઈને આવેલા છીએ અમે. તો એના પણ અસ્થિનું વિસર્જન અત્યારે અમે કરવાના છીએ. એમના પણ અસ્થિ અત્યારે વિસર્જન કરવાના છીએ. જી સર. અને તમારે કોને કોને હતું? મારા બાને એક જ. જી, થેન્ક યુ સર. અને હજી અમારી સાથે બહેનો પણ ઘણા આવ્યા છે. આપણે બેનને પણ પૂછ્યું. બેન, તમે ક્યાંથી આવો છો? અને તમારું શું નામ છે? જયાબેન. જયાબેન. અને તમે શેને માટે આવ્યા? તમારું બેન? નાના ઉંબરડા. નાના ઉંબરડા. તમે શેને માટે આવ્યા છો? બસ અમે આ કાનજીભાઈ ને હારે સાથે આવ્યા છો? અમારા ભાઈ થાય સપ્તાહ સાંભળવા ને અત્યારે અહીંયા એને હારે આવ્યા છે ભાઈ ના. થેન્ક યુ મેડમ. અને તમે હવે દાદા અમારે જે કથાના વક્તા છે, કથાના વક્તા અમારી સમક્ષ ઉપસ્થિત છે. એ દાદા બધાએ યાત્રિકોને લઈ અને હસ્તી પૂજન માટે અને હસ્તીને પધરાવવા માટે તે ગંગા કિનારે લાવ્યા છે. એ દાદાને જ આપણે પૂછ્યું કે દાદા શું માટે અને શું કાર્ય કરવાના છો અને કઈ રીતનું આની વિધિ હોય એ દાદાને જ આપણે પૂછી લેશું. દાદા, શું આમની માટે શું હોય છે? આ અસ્થિ વિસર્જનની વિધિ ગંગાના કિનારે અત્યારે થઈ રહી છે. કોઈ પણ આપણા વડીલો અવસાન પામ્યા હોય એના અસ્થિ એમ કહેવાય છે કે એના ગંગામાં પધરાવાથી એના આત્માને શાંતિ મળે છે. એક પક્ષી કોઈનું હાડકું લઈને ઉપરથી ઉડતું હતું. ઓચિંતાનું એના ચાંચમાંથી એ હાડકું ગંગામાં પડી ગયું. એ ગંગામાં પડ્યું એટલે એના આત્માને શાંતિ મળી ગઈ. આટલી પવિત્ર નદી ગંગાજી છે. આ ગંગાજીમાં કોઈ પણના અસ્થિ પધરાવાથી એમના આત્માને પરમ શાંતિ મળે છે. આવી આપણા શાસ્ત્રમાં લખેલું છે અને આપણા લોકોની ભાવના છે. તો એ ભાવનાને જાગૃત કરવા, એ ભાવનાને લાગણીને ધ્યાનમાં લઈ અને તમામને અહીંયા આપણે લઈને આવ્યા છીએ. અને અહીંયા ગંગાના કિનારે અહીંયા અસ્થિનું પૂજન થશે અને પછી પૂજન થયા પછી એ અસ્થિનું અહીંયા વિસર્જન કરવામાં આવશે. અને અમે પ્રાર્થના કરીશું કે એમના પિતૃઓને આત્માને ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે. જી દાદા, થેન્ક યુ દાદા. સારું એવી તમે અભિનય આપ્યો અને તમે જે વિશે સરસ વાત કરી ગંગા વિશે. દાદાએ આપણે એક પણ જે કઈ રીતનું આવું હોય, કઈ રીતે પધરાવાનું હોય, કઈ રીતની વિધિ હોય અને શું કામ ગંગામાં પધરાવાનું હોય એ આપણને દાદાએ સારી એવી વાત કરી. દાદાનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનશું. પણ હજી અમારી સાથે એક પ્રેક્ષક મિત્ર જોડાઈ ગયા, એમને પણ આપણે પૂછશું તમે શું માટે આવ્યા છો? હું દાદા અરે કથામાં જ આવેલો. તમારું નામ શું છે? ભરતભાઈ કુરજીભાઈ નાવડિયા. તમારું ગામ? નાના ઉંબરડા. જી. રહેવાનું અમદાવાદ. અચ્છા, તમે અત્યારે અમદાવાદ છો? અમદાવાદથી હરિદ્વાર આવ્યા? કનક દાદાની સપ્તાહમાં આવ્યા? કનક દાદાની સપ્તાહમાં જ આવ્યા. જી. અત્યારે તમે ગંગા કાંઠે નાહવા માટે આવ્યા છો? નાવા માટે ના અસ્થિ પધરાવા છે એની હારે આવ્યા. સાથે આવ્યા. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અને હજી અમારી સાથે એક ભાઈ જોડાઈ ગયા, એમને પણ આપણે પૂછશું. ભાઈ, તમારું કયું ગામ? ગામ નાના ઉંબરડા. નાના ઉંબરડા. શું નામ છે? રમેશભાઈ કરમસિંહભાઈ નાવડિયા. અને તમે શેને માટે અહીંયા આવ્યા? અમે અહીંયા કનક દાદાની હિસાબે સપ્તાહમાં આવ્યા છે. બસ એ જ એનો પ્રેમ બહુ હતો એટલે આપણે એ લાવ્યા છે અને મજા આવે છે બહુ. અહીં જેવું ક્યાંય નથી. બરોબર, ગંગા માતાના દર્શન કરવી છીએ અને આ મારા ભાઈના હસ્તી છે એ પધરાવે છે તે આવ્યા છે વારે ગંગા કાંઠે. સરસ સરસ સરસ. સારું એવું તમે અહીંયા આવ્યા પછી એક તો તમે સારું કામ કરવા આવ્યા હતા અને બીજું કામ પણ તમે સારું કરી રહ્યા છો એવું પણ અમને એમ લાગે છે કે તમે
અતિ સારું કામ કરી રહ્યા હોય એવું મને લાગે છે. એક તો કામ તમે સારું કરવા આવ્યા હતા કે સપ્તાહમાં આવ્યા હતા, તો પાછો ફઈના હસ્તી પધરાવવામાં પણ તમે લાભ લીધો, તો મને એવું લાગે છે કે તમે સારાથી પણ અતિ સારું કામ કરી રહ્યા છો. શું લાગે છે? બહુ બરોબર છે. બરાબર છે. હા રેડી. થેન્ક યુ સર. Thank તમે સહકાર આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને હજી અમારી બહેનો પણ જોડાઈ રહ્યા છે. બેન, શું નામ તમારું? શિવબેન, અને ક્યાંથી આવો છો તમે? સુરત થી. અને તમે શું માટે આવ્યા છો? અમે આ સપ્તાહ માટે આવ્યા છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. બેન, તમારું શું નામ? શારદાબેન, શું માટે તમે આવ્યા છો? આ સપ્તાહ હાટું થઈ. કયું ગામ તમારું? ઉંબરડા. ખૂબ આભાર તમારું. શું ગામ? મારું રંભાબેન, ગોગામડી. ગોગામડી. અને તમે શું માટે આવ્યા છો? આ મુખ્ય જેવા ઘરના ખૂબ ખૂબ ધન્યવાદ. તમે બેન, શું નામ તમારું? કૈલાસબેન તમે શું માટે આવ્યા છો? સપ્તાહ સાંભળવા આવ્યા હતા પછી કીધું હવે અસ્તી લેતા જ આવી બાઈની. અત્યારે તમે અહીંયા અસ્થિ પધરાવવા માટે આવ્યા છો ને? હા, એની વિધિ ચાલુ છે. ચાલુ છે. અત્યારે વિધિ ચાલુ છે. અને અમારે અત્યારે અમારે આ બેન આવ્યા છે, એમને સાસુ થાય સાસુ. સાસુના અસ્થિ પધરાવવા માટે આવ્યા. અને એના સાસુના અસ્થિ પધરાવવા આવ્યા છે, અને એમની વિધિ પણ ચાલુ છે. જોઈ લો પ્રેક્ષક મિત્રો, એમની વિધિનું પણ કામ ચાલુ છે. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. અને હજી અમારા બહેનો જોડાઈ જશે. શું નામ છે તમારું? મુક્તાબેન. મુક્તાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. શું નામ છે તમારું? ગીતાબેન. ગીતાબેન, તમે ક્યાંથી આવો છો? અમે નાના ઉમડાઈ. નાના ઉંબડાથી. અને આ બધા નાના ઉંબડાથી જ આવો છો? હા, આપણે કલાક જલાલપુર છે. અને તમારું શું નામ? સબાજના મનસાબેન, સભાડીએ. હવે આન પર રાખજો. તમારું શું નામ? મનસાબેન, અને તમે ક્યાંથી આવો છો? સભાડીએ. સભાડીએ. તમે અહીંયા શું માટે આવ્યા છો? સપ્તાહ માટે. સપ્તાહમાં આવ્યા છો. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારું શું નામ? વીરુભાઈ. વિરુબેન. અને તમે ક્યાંથી આવો છો? અમે કલાપતિ આવી છે. જલાલપુર. સપ્તાહ હાથ આવે છે. અચ્છા, અને સાસુ. મને બોલખે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભાઈ.